મારી મેલી મેલી સૌ કોઈ કહે, પણ માં મેલી નહીં તેલ ભાર. જેના કુળમાં પૂંજાય માં મેલડી, એના દુઃખ દાળી દરદાય. બીજા દેવનું કામ નહીં જ્યાં મેલડી માના મંડા. રીજે રાજપાટ હોંપતી એવી પ્રગટ મેલડી માં. અત્યારે તો મારી ધામે ધામ બેઠા છે, ગામે ગામ બેઠા છે. માના મંદિર ઘણા, માના નામ ઘણા, માના ધામ ઘણા. એમાંનું એક ધામ પાંચાલની ધરતી માથે જ્યાં કંકુવર્ણી ભૂમિકા છે, એ ચોટીલાની પડખે રહેમિયા. એ રહેમિયાની મેલડી તો અત્યારે ધાડ ધાડા હાજર હાજર છે, જ્યાં માના સતના દીવા બળે છે. વસ્તા ભુવાની દેવી માં રહેમિયાની મેલડી. માના પારે ધૂપ ધમધમે, માના પારે સુખિયા આવે, દુખિયા આવે, વાંધિયા આવે. જેને સોરની ખોટ હોય તો વાંધિયાને ઘરે મળી દેવ જેવા દીકરા દે, એવી હાજરા હાજુર રહેમિયાની માતા મેલડી. એના પૂરણ પરચાનો તો કોઈ પાર નથી બાપા. ધાડ ધાડા મેલડી માં રહેમિયાની મેલડી, વસ્તા ભવાની દેવી. એને પ્રગટ પ્રમાણ આપી દીધા છે. વર્ષો થઈ ગયા એને ઈ રહેમિયાના મઢડે. એકવાર એવું બને છે મારા બાપા વસ્તા ભવા માતાજીના ધૂપ દેપ કરી અને બેઠા છે. માં ભગવતીની આરદાયું, માને પ્રાર્થનાયું, હે માં મેલડી, બસ આ તારા ભરોસે હાલે છે. આ મઢડે જે કોઈ આવે છે એને બટકો રોટલો ખવારું છું, મારી એને તારું નામ લઉં છું. બસ તું છો એ જ મારું ઘરેનું છે, મારી તું મારી મૂડી છો. અને હે માં ભગવતીના મઢમાં સોના ચાંદીના છતરનો કોઈ પાર નહીં. એટલી બધી માનતા આવ્યું કે આખો મઢ ભાંગી પડે એવી તો માની શોભા અપરંપાર. વસ્તુ ભૂવો કહી છે કે મળે આ બધો તારો પ્રતાપ છે. આટલી જ વાત થાય ને એમાં બીનું એવું દી હાથમાં આવી ગયેલો રલવજલ. એટલે બે પાંચ મુસાફરો એવા કોઈ આવ્યા માણસો આવીને જય માતાજી કરીને મંદિરમાં ચારે કોઈ આંટા મારવા મળ્યા, દર્શન કર્યા, વસ્તા ભોવાને મળ્યા. કેમ બાબા બાર ગામથી આવો છો? કે અમે દર્શન કરવા આવ્યા. પણ હતા એ બાપા ચોર હો, ચોરટા. એના પેટમાં પાપ હતો, પણ આ તો અભાણું ભોળો ભૂવો. કોઈ દી જીવનમાં પાપનો એકડો ઘૂંટેલો નહીં, કાંઈ સમજી શક્યો નહીં. આ ચોરે મઢની માઇલ પર અઢળક સોના ચાંદીના છત્તર જોયા કે 15 દિન નક્કી કરી લીધું કે આજે અહીંયા રોકાઈ જાય. વસ્તા ભોવા ભાઈ ખોટું નાટક કર્યું. અમે 12 ગામથી આવ્યા છીએ, હવે અમારે રોકાવું છે ને અમે માતાજીને પારે આવ્યા હતા દર્શન કરવા ને આવું બધું. આ ભો તો બસ માં કરે અને બીજી કાંઈ ખબર નથી. ભલે બાપા રોકાવ, કાંઈ વાંધો નહીં. બસ જ્યાં માં મેલડીનો પ્રતાપ છે એને તો બીજી કોઈ આશા નથી. બસ માનું નામ લેવાય, મારે આશરે આવે એને હું હાંસવું, બટકો રોટલો ખવારું એના ભાવથી. વસ્તા બાપા યાર લોકોને રોક્યા કે હવે તો જમીન જાજો, હું કાંઈક ભજનની વ્યવસ્થા કરું, થોડુંક રાંધું રહોડામાં જઈને રોટલા બનાવી લો. આપણે હામટા થઈ ગયા. રહેમિયા અમારું ગામડું, કોઈ દી આવું બને નહીં. પણ આજે તમે 12 ગામથી આવ્યા છો તો રોકાઈ જાઓ ને પરદેશી છો એમ કરીને રોક્યા. ના અંદરો અંદર વાતું એ વળી ગયા. વસ્તો ભો તો કહું ને પોતાને કોઈ કાંઈ ખબર નથી. માં કરે એ બધી બરોબર જ છે. બધું રોટલા કરે છે, બેઠા બેઠા રસોઈની તૈયારી કરવી છે. એટલે કાંઈક શાક સમારે છે ને એમ રસોઈમાં લાગ્યા ને અહીંયા 1 2 3 4 5 ઊભા થઈ ગયા સીધા મઢમાં. ચાલો બરોબરનો લાગ છે. ભૂવો ગયા છે, આપણે આમ જો પણ કે વાળામાં રોટલા બનાવે છે. આપણે અહીંયા મઢે કોઈ નથી. ઘરેણા ને બધું જે કાંઈ ત્રિશૂળ ને જે સોના ચાંદીનું હતું ને પોટક્યું વાળી રાત પડવા આવી હતી. ભાગ્યા અહીંથી ભૂવો ક્યાં ગોત છે આપણને.
મારું કહેવાનું બાપા એ મેલડીના મઢમાં ચોરી થયો અને એ પછી આ તો માં મેલડી છે બાપા, કોઈ નો કરે એ માં મેલડી કરે. ત્યાંથી નીકળી ગયા ઈ પોતાની ફાંટ બાંધીને ગામની માલપા. પણ આ માં મેલડી કોઈ નો કરે ને એવું મેલડી કરે હો. ગામની બહાર નીકળી જવું છે પણ સારે કોઈ આટા વાટે મારી માએ એને આંધળા ભીત કરી દીધા હો. એકા બીજા કોઈને કોઈ જોઈએ કે નહીં, કે ફલાણા તું મને દેખાતો નથી, હું તો કે અહીંયા જ ઊભો તો કે તું મને દેખાતો નથી, કે તો આંધળા થયા, ભટકાય બધે જ્યાં ત્યાં. પછી તો રાત પડી ગઈ, આખી રાત આ બાજુ ભૂવો મઢમાં રોવે છે કે મારી દેવી. જોઈએ તો ઓલા માણસો નથી મઢમાં, જોઈએ તો 17 નથી. માતાજીના ઘરેણા હોય બાપા. એ મારી આ શું છું ઓલા સોર હતા, એ મારી દેવી હવે હું એને ક્યાં ગોતો હતો. એ મારી માં, મારા ગરીબના ઘરની માલપા, એ મારી માં મેલડીના મઢમાં હાથ નાખ્યો. મારી દેવી જગતમાં કાલ વાતું થશે હો. એ માં કો કહે કે વસ્તુ બહુ વેચીને ખાઈ ગયો પણ મારી પેટ રાખજે હો. હા તો મઢમાંથી અવાજ આવ્યો કે એ મારા ભુવા, હું મેલડી હો. એ ભુવા તમારી ભક્તિ જોઈને આવી છું, હા દુઃખી થાવમાં. હું મેલડી એક બોલીને બીજું ન બોલું હો. પત્ની દાવા દો આંધળા ભીત જો કરી દઉં તો એમ માનજે કે હું માં મેલડી સૌ. અને ભટક્યા આખી રાત સોર ગામની માલપા, ક્યાંય દેખાણું નહીં. અંદરો અંદર પછી તો રોવે છે, માથા પસાડે છે, હમણાં હવાર પડશે, કોકને ખબર પડશે તો. પણ મુંદાય પછી બધાય જ્યાં હતા નાનના ટાઈમ થઈ ગયા, હવાર પડી ગઈ. માણસોએ જોયું તો આ ઘરેના લુગડાના પોટકા. પણ બે હાથ જોડીને કહે છે કે બાપા અમે ચોરી કરવા આવ્યા હતા અહીંયા, આખી રાત આંધળા ભીત થઈ ગયા, અમે બહુ ભૂલ કરી, અમે માં મેલડીને ઓળખી ન હોય કે ભાઈ અમને માફ કરી દઈ માં. હાલો હાલો અમને ભુવા પાસે લઈ જાઓ, તમારે અમને મારી નાખો હોય તો મારી નાખો, જે કાંઈ તમારે સજા દેવી જો, પણ અમારી ભૂલ થઈ ગઈ છે બાપા, અમે ચોર છીએ. ગામ ભેગું થઈ ગયું. આ બાજુ ભુવો સવારના ધૂપ દીવા કરીને મઢમાં બેઠા છે. એ ત્યાં તો આખું ગામમાંથી જાણે પાળ આવ્યો, માણસો આવ્યા ના. 2-5 જે ચોર હતા એ આવીને વસતા ભુવાના પગમાં પડી ગયા. ઘરેણા, એ માના હાર, એ માના સોના ચાંદીના 17 ઢગલો કરી દીધો. ભુવા અમને માફ કરી દો, અમે આંધળા ભીત થઈ ગયા, અમારા શરીરની મેલપા અગ્નિ ઉપડી, અમારું કોઈ નથી, હવે અમને બળતરા ખૂબ થાય. હે ભુવા અમે હજી અમને પૂરું દેખાતું નથી, હવે અમારી માથે દયા કરો, અમારા બાયુ છોકરા રખડી જાય. હે ભુવા. પણ આ તો મેલડીનો દરબાર છે. ખૂબ રોયા, ઓલા માથા પછાડ્યા. પછી કીધું કે માં છે, માફ કરી દેશે. તમને પસ્તાવો છો ને, હવે પછી કોઈ દી મેલડીના મઢમાં હાથ નાખતા નહીં. માને પારે નમો, માં દયાળુ છે. એ એમ કહેવાય છે કે સોરી રહેમિયા વાળીના શરણોમાં નહીં, માફી માગી, મારી ભૂલ થઈ ગઈ, અમારા બાળ બચ્ચા રખડી જાય. ભુવાએ સોરની માથે હાથ મૂક્યો, આવી ભૂલ કરી તોય માફ કરી દીધું. એ માં મેલડી, અને જો ભૂલ કરીને તો આમ જો ભોગવવું પડે, ભટકવું પડે, મણ મોતે મરવું પડે. પણ અહીંયા માએ વસતા ભવાની લાજ રાખી દીધી. પછી આ 5 સોરે નક્કી કરી દીધું, હું અત્યારનો સમય કાંઈક જુદો છે, હું એની જાતિનું નામ નહીં બોલું, પણ વાત સત્ય છે, હકીકત છે. ગામ નામ ઠામ, પણ એ લોકો હજી, એના પરિવારના લોકો હજી રહેમિયા અહીંયા માતાજીના મઢડે એ બધા પગે લાગવા આવે છે, માના નિવેદ કરવા આવે છે. મારી અમે તને નિવેદ કરવા આવશું, મારી અમારા પરિવારને લઈને આવશું, અમને માફ કરી દે. આજે હજી એ લોકો નિવેદ કરવા આવે છે. આવી આ માં છે, માં મેલી. મેલી તો સૌ કોઈ કહે, આ માં મેલી નહીં તલવાર, પણ જેના કોળમાં પૂંજાય મેલડી, એના દુઃખ દાળી દરવિયા જાય. એને કોઈ દી જીવનમાં દુઃખ રહે નહીં ભાઈ, એવી માં મેલડી છે. અને ભગવતીના ગુણ તો અથાગ છે. રહેમિયાના મઢડે તો પછી કેવા માએ પ્રતાપ કર્યા, એ તો અથાગ સમંદર જેવી વાતો છે. પણ માં ભગવતી
રહેમિયાવાળી મેલડી અત્યારે જ્યાં માં હાજરા હાજુર પૂજાય છે અત્યારે હાલમાં અત્યારે હો જાજો ગોગદી માના દર્શન કરજો. માં ભગવતી અંતરના તાપ મટાડી દે, બહુના દુઃખ ભાંગી નાખશે. જેમ ઘંટીના 2 પડ વસાળે દાણો કસરાતો હોય એમ જો માણસ દુઃખમાં રીબાતો હોય, કોઈ જાતનો આશરો ન હોય, એવો માણસ ત્યાં પગી જાય ને રહેમિયાના મઢડે તો માં એને ખમા કરી દે. જો અંતરનો પસ્તાવો કરે તો આવી ભગવતી છે. એ માં મેલડી તારો મહિમા અપાર છે. જય ભગવતી, જય હો રહેમિયાવાળી મેલડી માં, જય હો વસ્તા ભવાની દેવી, જય હો માં તમારી, જય હો.